નમસ્કાર વલસાડીઓ। જો ધારાસભ્ય કે સાંસદ તમારા અંગત મિત્ર હોય તો કઈ રીતે ફાયદો થઈ શકે, કઈ રીતે ભલામણો કરાવી શકાય અને એની ગ્રાન્ટનો પોઝિટિવલી તમારા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, આજે હું તમને એ સમજાવું। આ વિસ્તાર છે વાંકી નદી પાસેનો, જ્યાં તમે આદિત્યનગરથી અંદર આવી શકો। હાર્ડલી 10 ફૂટનો જ રોડ છે જ્યાંથી તમે અહીંયા આવી શકો છો અને અહીંયા એક બ્રિજ બની રહ્યો છે। સમજીએ આ બ્રિજની વાર્તા। ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે ભલામણ કરી કે અહીંયા આ બ્રિજ બનવો જોઈએ, લોકોને ફાયદો થશે। આ બ્રિજ બનવાથી જે આગળ વસ્તી છે તેને ભવિષ્યમાં ખૂબ ફાયદો થશે। અહીંથી કદાચ 200 મીટર દૂર પેલો વાંકી નદી વાળો બ્રિજ તો તમે જોયો જ હશે। સરકારે નવો સરસ અને ખરેખર બહુ સારી ગુણવત્તા વાળો એક બ્રિજ બનાવ્યો છે, પણ એના જ પહેલા જે લેફ્ટ ટર્ન આવે છે એ રોડ અંદર આવે છે અને અહીંયા સામે એક વાડી છે। એક કે બે ખેડૂતો છે જેઓની મોટી વાડી છે અને જો ભવિષ્યમાં અહીંથી આ બ્રિજ બને અને ત્યાં જો પ્લોટિંગ થાય તો લોકોને થોડું આવવાનું ઈઝી પડે અને પ્લોટિંગની કિંમત પણ સારી આવી શકે। આ આખી પ્રક્રિયાને સમજીએ તો આની અંદર ગેરકાનૂની કંઈ જ નથી, ખોટું કંઈ જ નથી, પણ વાત સંવેદનશીલતાની આવે કે વલસાડમાં એવા કેટલાય બ્રિજ છે કે જે નીચા છે, જેને મરમ્મતની જરૂર છે, જ્યાં નવા પુલ બને એની જરૂરિયાત છે। એવા તમે કેટલાય દ્રશ્યો વલસાડ જિલ્લાની અંદર પણ જોયા હશે કે જ્યાં મૃતદેહોને કઈ રીતે લઈ જવા પડે, વિદ્યાર્થીઓ કઈ રીતે સ્કૂલે જતા હોય છે। આજે પણ જ્યારે વલસાડમાં આવી પરિસ્થિતિ છે તો પછી આ લક્ઝરિયસ પુલની જરૂરિયાત છે ખરી? 3,80,00,000 રૂપિયા મંજૂર થયા છે આપણા ટેક્સના પૈસામાંથી, અને જો 10% ઇન્કમ ટેક્સ આપનાર વ્યક્તિ હોય તો 38 કરોડ રૂપિયા જે ટેક્સેબલ ઇન્કમ છે ને તેમાંથી આ આવે। બીજું, આ બ્રિજ પહોળો અને મોટો હોય, એનો રસ્તો એપ્રોચ પહોળો હોય તો ચોક્કસપણે એ ભવિષ્ય માટે કંઈક વિચારે પણ, પરંતુ આ ટાર્ગેટેડ બ્રિજ છે અને હાર્ડલી 10 ફૂટનો રોડ હોય તેની અંદરથી આ એપ્રોચ બનાવાયો છે। એટલે બ્રિજ પરથી ઉતર્યા પછી બી જે ટ્રાફિક હળવું કરવાની વાત છે એ ટ્રાફિક તો વધી જશે। એટલે ક્યાં ચૂકી ગયા ને, મારે તમને એ કહેવું છે। આખી વાર્તામાં જે બધા પોતપોતાની સ્ટોરીઓ ચલાવતા હશે, પણ અહીંયા બુદ્ધિ શું વાપરવાની હતી કે પૈસા ખર્ચવાના જ છે। ભાઈ ચાલો, કોઈને ફેવર કરવા માટે આ પૈસા ખર્ચવાના છે। જેમના માટે આ ફેવર થઈ રહી છે એમને પાર્ટીનું બહુ કામ કર્યું છે, એટલે સ્વાભાવિક છે કે એમના માટે આ કરી શકાય કે કરે। પણ જો અહીંયા બ્રિજની જગ્યાએ કોઝવે બનાવ્યો હોત, જેના પર રસ્તો પણ હોત અને નીચે પાણી રોકી શકાય અને છોડી શકાય એવી વ્યવસ્થા રાખી હોત તો રસ્તાનો રસ્તો થઈ જાત, કોઝવેનો કોઝવે થઈ જાત। વલસાડ મહાનગરપાલિકા બને તો જે વાંકી નદીનું પાણી રોકાય તે પાણીને આપણે યુટિલાઇઝ કરી શક્યા હોત। પણ બુદ્ધિ ક્યારે આવે? જ્યારે તમારે ખરેખર લોકો માટે કંઈ વિચારવું હોય, જ્યારે વ્યક્તિગત વિચારો આવે ને વ્યક્તિગત ફાયદાઓ આવે ત્યારે આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે। મારે તો હજી એ પણ જાણવું છે કે આ જે એપ્રોચ રોડ છે એમાં આ જે જમીન છે એનો માલિક કોણ? શું એ જમીનની પરમિશન કઈ રીતે લેવાય છે? જે સામે જેમની વાડી છે એમણે એવું ધારાસભ્યએ જણાવ્યું કે 700 મીટર જેટલી જગ્યા એમ જ આપી દીધી છે। વલસાડ શહેરની નજીક 700 મીટરની જગ્યા આપવી, એમ જ આપી દેવી, એ પણ પ્રશ્ન છે ચોક્કસ કે રોડ બનતો હોય એમાં એમનો પણ ફાયદો થતો હશે, પરંતુ વસ્તી જે છે એ અહીંયા નજીક નથી। ત્યાર પછી રેલવેની DFCCIની જમીન છે અને ત્યાં રોડ છે, તો આ પુલથી એક્ઝેક્ટલી ટેકનિકલી કોઈ મોટો ફાયદો થતો હોય એવું મને તો દેખાતું નથી। કદાચ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ કે પછી વિધાનસભામાં થયેલી ચર્ચાઓની દ્રષ્ટિએ કે પછી મે બી પોસિબલ 25-50 ઘરોને કદાચ ફાયદો અપાવી શકાવા માટે પણ હોઈ શકે, પણ આના પર લોકો હવે વિચાર કરતા થઈ જશે।
કારણ કે આ ધુવાડો એમ જ નથી નીકળ્યો, આગ તો ક્યાંક લાગી હશે. અને જ્યારે વલસાડની અંદર આ ચર્ચા જોર પકડી રહી છે ત્યારે એ જમાનો ગયો કે પબ્લિક બોલશે નહીં. જો તમે તેઓના નાણાંનો ખોટી રીતે ઉપયોગ કરશો તો પબ્લિક હવે બોલશે અને તમે જવાબદેહી તમારે સ્વીકારવી પડશે. એટલે જે એન્જિનિયરોએ પણ આમાં સજેશન આપ્યું હશે તેઓએ પણ શું જોઈને આપ્યું? ભલામણ કરનાર ધારાસભ્યશ્રીએ પણ વિચારવું જોઈતું હતું કે જે દિવસે પ્રશ્ન ઉઠશે તે દિવસે હું શું જવાબ આપીશ. આમાં કેટલા બીજા લોકોએ પણ ભલામણ કરી હશે, મારી પાસે એ પ્રૂફ છે, પણ આપણે એમાં નથી પડવું. કોઈ જો એમ કે અમે ભલામણ નથી કરી, તમારી પાસે એ પ્રૂફ છે, ધારાસભ્યશ્રી પણ એમ કે મેં ભલામણ નથી કરી, તો એનું પણ પ્રૂફ મારી પાસે છે કે એમણે ભલામણ કરી છે. પણ ભરતભાઈ, થોડું પ્રજા માટે પણ વિચારવું જોઈતું હતું. 1 લાખ ઉપર વોટથી તમને જીતાડ્યા છે, તમને ખૂબ રિસ્પેક્ટ કરે છે, પણ એની સામે એ જ પબ્લિકના નાણાંને થોડું વધારે સરખી રીતે આપ વાપરશો તો વલસાડ જે ઔરંગા બાજુથી વારે તહેવારે ડૂબે છે એ બચી શકે, કોઈ અન્ય જગ્યા પર એનો ઉપયોગ થઈ શકે. આ બ્રિજ બનવાથી કદાચ વ્યક્તિગત ફાયદો તમે કરાવવાની ચોક્કસ કોશિશ કરી છે કે નથી કરી એ તપાસનો વિષય છે, એમાં અમારે નથી પડવું. જે વ્યક્તિએ આ પુલ પાસ કરાવ્યો તેમણે પણ એ સિટીઝન છે, નાગરિક છે, એ માંગી શકે, એ ભલામણ કરાવી શકે અને ભલામણ પાસ થાય તો એમાં એમણે જે માંગણી કરી છે એ ખોટી પણ નથી. એટલે ટેકનિકલી જોવા જાઓ તો આમાં કંઈ ખોટું નથી, પણ એથિકલી વિચાર માંગી લેવી વસ્તુ છે. અને ભરતભાઈ, લોકો એથિકલી પણ વિચારે છે. ભારતીય જનતા પાર્ટીએ હવે વિચારવું પડશે કે લોકો ઉપર ડિસિઝન થોપી નહીં દે. લોકો તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખે છે અને પોતાના જે ટેક્સના પૈસા છે એ યોગ્ય રીતે વપરાય એવી અપેક્ષાઓ ચોક્કસ રાખે છે. વાકી નદીનો આ પુલ અત્યારે વલસાડમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જે આઈડિયા મેં આપી એ જો વિચાર્યું હોત તો કદાચ લોકો ખુશ પણ થયા હોત. પણ આજે નેતાઓએ પૂછવું કોને છે? પબ્લિક સાથે ચર્ચા પણ ક્યાં કરવી છે? સરપંચોએ ભલામણ કરી, આમણે ભલામણ કરી, તેમણે ભલામણ કરી, વાતો બધી છે. ભલામણ શેના માટે હતી એ પ્રશ્ન પણ એટલો જ મોટો છે. થેન્ક યુ.